નથી કોઈનો છેડો વાલા અજન્મા છે આ કેવા છે અજન્મા અજન્માનો લોકાન કિમ ભવતી તો બંતી અજન્મા છે ભગવાન ન અંત આવે એટલે આ બાજુ ભગવાન બ્રહ્મા અંત સ્વરૂપે ઉપરનો જે ભાગ હતો એ ભાગ ગોતવા માટે એ ભાગનો અંત મેળવવા માટે બ્રહ્મા પોતે અંત સ્વરૂપે ઉપરના ભાગ ઉપર નિર્ણય કરે ત્યાં ગયા છે પણ બ્રહ્માએ ઘણો કાળ સુધી હંસ સ્વરૂપે ઉપરના ભાગમાં એનો અંત મેળવવા માટે પ્રયાસ કર્યો પણ છતાં એનો છેડો આવ્યો નહીં ત્યારે બ્રહ્મા વિચાર કરે કે આ વિષ્ણુનું શું હોય છે હું તો એટલો કાળ સુધી આનો અંત નથી રહ્યો છું પણ નથી હાથમાં તો વિષ્ણુને તો મેળવ્યું જ ન હોય ત્યાં બ્રહ્મા આવો મનમાં વિચાર કરે ત્યાં બરાબર ઉપરથી નીચેના ભાગની અંદર એક કેદકીનું ફૂલ તેનું કેદકી માને કેવડાનું ફૂલ ધીમે ધીમે કરતા વર્ષોથી નીચે આવી રહ્યું છે અને બ્રહ્માએ આ દૃશ્ય જોયું યા બ્રહ્માના નજીકે કેદકી આવે ત્યાં બ્રહ્માએ એને સમજાવ્યા પ્રયાસ કર્યા કે ભાઈ તમે ક્યાંથી આવો તો કેદકીનું ફૂલ કે મને ખબર નથી હજારો યુગો હજારો કાળથી હું પડું છું પણ આનો ક્યાંય અંત આનું મૂળ મને ખબર નથી કે ઉપર છે તો હા હવે ત્યારે બ્રહ્મા સમજી ગયા તો મને તો હવે મળે છે ત્યારે કેદકીના પુષ્પને કહે કે ભલે ન મળ્યો પણ તમારે મારી સાથે એક મોટું કામ કરવાનું છે શું તો કે ભાઈ મારે અને વિષ્ણુની વચ્ચે વિવાદ થયો કે બંને દેવમાં પ્રથમ પૂજા કોની પ્રધાન પૂજા કોની તો વિષ્ણુ તો એ વરાહ રૂપે પાતાળના ભાગમાં ગયા છે પણ કદાચ આવ્યા હોય કે ન આવ્યા મને ખબર નથી પણ તમે મારી સાથે આવી અને વિષ્ણુની સામે તમારે સાક્ષી પૂરવાની છે કે બ્રહ્માજી અંત ભાગ સુધી પહોંચી ગયા ક્યાં પહોંચ્યા મૂળ ભાગ અંત ભાગ સુધી પહોંચી ગયા અને તારે સાક્ષી પૂરવાની છે ત્યારે કેવડો કે હું ખોટી સાક્ષી હું કામ કરું ભાઈ કાંઈક મને લાભ હોય કાંઈક સ્વાર્થ હોય તો સાક્ષી પૂરું બાકી ખોટી સાક્ષી મારે તમારા દેવતાઓના કાર્યમાં કરવું નથી એટલે બ્રહ્મા કે એવું ન હોય હું છું બ્રહ્મા જો તું આટલું કામ મારું કામ કરીશ તો જે ફૂલો છે એ ફૂલોનો તને હું રાજા બનાવી દઉં તો તારે સાક્ષી પૂરવાની પણ તને એક પદ આપું છું તને એક પ્રતિષ્ઠા મળે તને પદ મળે અને મારું કામ થાય એટલે કેવડાને થયું કે બરાબર સાક્ષી પૂરવામાં કોઈ વાંધો નથી એટલે કેદકી પુષ્પ સાથે લઈ આવ્યા વિષ્ણુ ભગવાન તો ઘણો મંથન કરીને ક્યારના લિંગ પાસે આવી ગયા એટલે બ્રહ્મા ઉતાવળે તરત બોલ્યા વિષ્ણુ તમને અંત મળ્યો એટલે વિષ્ણુ ભગવાને સત્ય માની લીધું કે ના બ્રહ્મા ઘણો સમય ઘણો કાળ પ્રયત્ન કર્યા પણ હું આનો આદિ કે આનો અંત હું અંત ન જાણી શક્યો તો બ્રહ્મા કે હું જાણીને આવ્યો તમે આવ્યા તો હા એક અંત ભાગ સુધી હું આ ભાગને જાણીને આવ્યો છું મારી સાથે જો આ કેદકી આ ફૂલ એને પૂછી જોઈશ એ સાક્ષી છે હવે વિષ્ણુ ભગવાને તો સ્વીકારી લીધો કે બ્રહ્મા બોલે છે સત્ય હોય ને સાથે સાક્ષી પણ લાવ્યા છે એટલે માનવું પડે જો બ્રહ્મા એકલા વાત વિષ્ણુને કરે તો કદાચ ન એ સંભવ થાય ન માને પણ હવે સાક્ષી સ્વરૂપે કેદકી સાથે છે કેદકીએ વિષ્ણુને કીધું કે આ વિષ્ણુ ભગવાન બ્રહ્માંત ભાગ સુધી પહોંચી ગયા છે અને હું એનો સાક્ષી છું